સોહિલ મજીદભાઈ માલકાણી. આ કુંભારવાળા સર્કલની આગળ શર્મા ઓઇલ મિલ વિક્ટરની સામે. શું ઘટના બની? આપણે મહિના દીથી અમે રમજાનમાં માલ છૂટક લેતા હતા. મહિનો દીથી ભેગો કર્યો હતો. કાલે અમે બધો હરખો માલ કર્યો ને ગોઠવ્યું બધું ભેગું કરીને. ને રમજાન ને એ બધું ઈદ ને એ બધું હતું તો એના તહેવારની હિસાબે રજા હતી. તો 2 દી દુકાન બંધ હતી. તો કાલે આવ્યા હતા. કાલે બધું માલ બધો હરખો કરીને ગોઠવ્યો ભેગો કર્યો. હવે 1-2 દીમાં વેચવાનો હતો. તો કાલે રાત્રે શટર તૂટી ગયું ને ચોરી થઈ ગઈ છે. ચોરી આશરે 1400 થી 1500 કિલો માલ જેવો ગયો છે. 1 ટન જેવું તાંબુ, 500 કિલો જેવું પિત્તળ, આશરે 11 થી 12 લાખ રૂપિયાનો. અશરફ ઉસ્માનભાઈ માલકાણી. ફોટો